પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી ઈદુલ ફિત્ર તેમજ રામનવમી પર્વ નિમિત્તે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કોમી એકતાની ભાવના સાથે પર્વોની ઉજવણી કરવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો। મુસ્લિમ સમુદાયના પવિત્ર ઈદુલ ફિત્ર તેમજ હિન્દુ સમુદાયના રામનવમી પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં ટાઉનની તમામ મસ્જિદોના સંચાલકો તેમજ રામનવમી પર્વના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીએ ઈદુલ ફિત્ર તેમજ રામનવમી પર્વ કોમી એકતાની ભાવના સાથે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો। સાથે સાથે કોઈપણ જાતની અફવા પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું। ઈદુલ ફિત્ર તેમજ રામનવમી પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી। મસ્જિદોના સંચાલકો તેમજ રામનવમીના આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી। આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય મલંગ ખાં પઠાણ, અંજુમને અનીસુલ ઇસ્લામ ટ્રસ્ટના સેક્રેટરી મુસ્તુફાભાઈ લાંગિયા, સદસ્ય ઇકબાલભાઈ ટેલર, સલીમભાઈ મેમણ, ફૈઝે આમ મદ્રેસા સેક્રેટરી અય્યુબ બાપુ, ઇલિયાસ ખાં પઠાણ, નૂરે મોહમ્મદી મસ્જિદના ટ્રસ્ટી રિયાઝ કાજી, પાલેજ ટાઉનના રામનવમી પર્વના આયોજકો રોહિત ગોહિલ, સુનિલ ઠાકોર, જયેશ વાઘેલા ઉપસ્થિત રહ્યા। રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી।